આજે આપણે એક એવા કાયદાની વાત કરવાના છીએ જે આપણા લાખો બાળકોના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. હા, શિક્ષણનો અધિકાર અધિનિયમ. ચાલો આ ખૂબ જ મહત્વના કાયદાને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર એટલે શું? આ એક જ સવાલની આસપાસ આખો કાયદો ઘડાયેલો છે એમ કહીએ તો પણ ચાલે. તો ચાલો આ જે સીમાચિહ્નરૂપ કાયદો છે એના દરેક પાસાને આપણે એક પછી એક ઊંડાણમાં સમજીએ, જેથી બધું જ એકદમ ક્લિયર થઈ જાય. જુઓ, આ કાયદાનું આખું નામ છે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. અને આ નામમાં જ એના બે સૌથી મોટા પાયા છુપાયેલા છે. એક તો મફત અને બીજું ફરજિયાત શિક્ષણ. સારું, તો હવે સવાલ એ થાય કે આ કાયદો લાગુ કોને પડે? કયા બાળકોને? કઈ શાળાઓને? ચાલો એ જોઈએ કે એની પહોંચ કેટલી દૂર સુધી છે. અને આ જ વાત આ કાયદાને ખાસ બનાવે છે. એવું નથી કે આ માત્ર સરકારી શાળાઓ માટે છે. ના, સરકારી હોય, જિલ્લા સમિતિની હોય, અનુદાનિત હોય કે પછી બિન અનુદાનિત હોય, એટલું જ નહીં, CBSE કે ICSE જેવા કોઈ પણ બોર્ડની શાળા હોય, ધોરણ 1 થી 8 સુધીની બધી જ શાળાઓ આ કાયદા હેઠળ આવે છે. મતલબ કે લગભગ બધી જ શાળા. અને આ અધિકાર કયા બાળકો માટે છે? તો એ પણ એકદમ સ્પષ્ટ છે. 6 થી 14 વર્ષના દરેક બાળક માટે. આ ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણથી દૂર રાખી શકાય નહીં. બસ. હવે આવીએ આ કાયદાના હૃદય પર, એના સૌથી મુખ્ય વચન પર. મફત અને ફરજિયાત. આ બે શબ્દો બહુ સાદા લાગે, પણ એની પાછળ જે ગેરંટી છુપાયેલી છે ને એ બહુ મોટી છે. ચલો એને બરાબર સમજીએ. જુઓ, અહીં ફરજિયાતનો મતલબ એવો નથી કે બાળકોને જબરદસ્તી ભણાવવું. ના, અહીં ફરજ સરકારની છે. એનો અર્થ એ છે કે સરકારની આ જવાબદારી છે કે એ દરેક બાળકને મફત શિક્ષણ આપે, એમને સ્કૂલમાં દાખલ કરાવે, એ નિયમિત આવે છે કે નહીં એ પણ જુએ, અને એ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ પણ પાક્કું કરે. તો આ બધી વાત પછી આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ. આખરે આ કાયદો આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે? આપણા સમાજ પર એની શું અસર પડે છે? બસ આ જ વાત છે. આ કાયદો એ સ્પષ્ટ કરે છે કે શિક્ષણ કોઈ લક્ઝરી કે વિશેષાધિકાર નથી. એ તો દરેક બાળકનો મૂળભૂત હક છે. આ કાયદો એ પક્કું કરે છે કે દરેક બાળકના ભવિષ્યનો પાયો મજબૂત બને, પછી ભલેને એ કોઈ પણ આર્થિક કે સામાજિક પરિસ્થિતિમાંથી આવતું હોય. અને છેલ્લે એક સવાલ આપણી બધા માટે. જરા વિચારો, જ્યારે દરેક બાળકને ગુણવત્તાવાળું શિક્ષણ એક હક તરીકે મળશે, ત્યારે આપણા સમાજ અને આપણા દેશનું ભવિષ્ય કેવું હશે? આ એક ફેરફાર કેટલી મોટી અને લાંબા ગાળાની અસરો પેદા કરી શકે છે, આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.